દશરથનો દરબાર છે ઇન્દ્ર જેવા જેની આશા પણ ભાઈઓ વિના લાગે મને કડડ ભરસે કાગડા ભાઈઓ કુટુંબ પરિવાર હોય 5 આંગળીથી જ મોસો ગોળો લાગે શ્રી રામ કહે સમજાઈ લક્ષ્મણ લાખો રૂપિયા ને કરોડો રૂપિયા દેતા આ શબ્દો ન મળે જનક સીતા સુખ ગાઈ લક્ષ્મણ પ્યારે
ભાઈની ફરમાઈશ છે ગાઈ નાખો પછી મા બાપથી મોટો કોઈ નથી હમણાં
એક ભાઈ એક ગામની અંદર ગુજરી ગયા. એની પાછળ અગ્નિ સંસ્કાર કરવા માટે બહુ મોટા માણસ હતા. હજારો માણસો પાછળ હજારો માણસોની મેદની હતી. પરમાત્માએ કીધું કે જો રામ નામ બોલતા જાય છે કેટલા બધા મારી ઉપર પ્રેમ છે, એટલે નામ એમ કરું રામનું બોલતા જાય છે. માતાજી હતા પેલા લક્ષ્મી, એમણે કીધું કે રામનું નામ બોલતા જાય પણ કાંઈક મારી આમ કાંઈક કલા ચળવળાથી અજમાવું કે ભગવાન પરમાત્મા વિષ્ણુ ભગવાન કે અજમાવું. તેણે 100 ની નોટો માં લક્ષ્મીજી માથેથી વેરી પાડી. 100 ની નોટો વેરી એટલે લગભગ 1000 જણા જતા તેમાંથી 250 જણા આવ્યા. 750 ભગવાન કે હવે તો 750 છે, કોઈ જવાના નથી કે સાચી વાત કોઈ નહીં જાય. તો માતાજી કે કાંઈ પણ મારી આમ કલા થોડી જાય અજમાવું તો અજમાવું કે નવી 500 ની નોટ માં જગદંબાઈ માથે લક્ષ્મીજી માથેથી ખેરી પાસા ભાઈ 250 500 ની નોટો મેળી ભાઈ. હા પછી કીધું માતાજી જો 1000 પછી 500 ગયા, ખાલી 500 જ વધ્યા. માં જગદંબા કે પાછી કઈ હવે 500 તો આવવાના નથી, તો બધા મહાપુરુષો સંતો ભક્તો છે. એટલે પછી કીધું 1000 ની નવી નોટ દીધી આવેલી તે 1000 ની નવી નોટનો માતાજીએ ડિક્લેર કર્યો. એમાંથી 500 માંથી પાછા 250 ગયા, 200 જ ખાલી રહી ગયા. કે બધા રામ રામ બોલતા હતા કે પૈસા મળે એક ધારા કે હવે 250 તો એવા છે કે કોઈ હલવાના નથી કરતા. તમે ઝીંડુ રતન હોનું રૂપું ગમે નાખો તો જવાના. પછી નવી 2000 ની નોટ આવેલી બરોબર માતાજી પાછો 2000 ની નોટોનો ભાઈ વરસાદ ચાલ્યો. એટલે પાછા જે 250 હતા વધ્યા હતા એ 250 બધા મળ્યા વેણવા નહીં ગયા. 5 જણા પાછા વધ્યા, 4 કાંતિયા લેવા. ભગવાન વિષ્ણુ ભગવાન કે હવે આ 5 માંથી એક કે તો જવાના નથી. નહીં બાપા મળ્યા ઝીંડુ રતન માં ભગવતી માથેથી લક્ષ્મીજી વેરવા કે જો આગળ જતા તો લઈ દેવતા ઠરવી નાખ્યો ને એમાં મળ્યો ઝીંડુ રતનભાઈ કરવા એમ રામના નામ પર. પછી ભગવાન માતાજી પાસે અજવાસ કર્યો
કે હજી એકવાર જે અંદર ઉતો તો નાની અંદર એમાં ઘણા બધા જીવોતર માતાજી વેર્યા પણ ઈ કાંઈ હજુ નહીં ત્યારે પરમાત્મા મારું જ્યાં હું જ્યાં નથી ત્યાં કોઈ માણસ હાલતું એમ સાચો પરમાત્માનો નામ છે બાકી કોઈ છે નહીં એટલે કીધું નામ કોઈ નહીં જપ તપ તીરથ કે યોગ નામે પાઠક સુખ છે નામે નાશે ગમે એવો રોગ હોય તો નામ પરમાત્માનો લ્યો અને લેવરાવો તો તમારો રોગ મટી જાય. એટલે કીધું કે લગ્ન નું ટાણું એક દી આવશે જાન તારી જગરી જે માણસ નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય એની પાછળ તમને રોવાથી ઈ મળવાનું નથી એની પાછળ ભજન અને ભજન બે હોય. ગાને વાલા પાસે નહીં સગાને વાલા પાસે નહીં સ્વાર્થનો પ્રેમ સ્વાર્થનો પ્રેમ પસ્તાવો
જીવનની ના
રાજસ્થાન સાંભળેલો પ્રસંગ છે. રાજસ્થાન પોખરણગઢના મહારાજા અજમલજી તેમને સંતાન આપતો શેર માટીની ખોટ હતી. મિલન જે સવારમાં જ્યારે ઝરૂખામાંથી બહાર નીકળે ત્યારે રસ્તો સાફ કરવા વાળી બાઈ મિલન દેને જોઈને મોઢાડો હાવણો રાખી. મિલન કે હાથ કહી દે તો જીવ દાન આપો કે તમે વાંચ્યા છો તમારું વાંચ્યા મોઢું મિનળ દે કે અજમલજીને કે તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળો આપણો વાંજિયા મેં ભાંગ છે. પેલી પોતને પોતાનો ઘોડો લઈને અજમલજી જાય છે. બ્રાહ્મણોને કે મારે ભગવાન કૃષ્ણના દર્શન કરવા છે. ભગવાન કનૈયાના બ્રાહ્મણો કે જે માણા મંદિર સુધી પોગી ગયો અમે મૂર્તિ છે ના ગાંડો લાગે છે દર્શન કરવા છે. ત્યારે બ્રાહ્મણો કહે છે કે સાચા ભગવાનના દર્શન કરવા દરિયામાં જા. દરિયામાં હોનાની દ્વારકા છે. અજમલજીને ખબર પડી કે ભગવાન કનૈયો ન્યા બિરાજા છે. ત્યારે ભગવાનના દર્શન કરવા માટે અજમલજી ગડગડતી દોટ દીધી દરિયામાં. કે દરિયામાં ગડગડતી દરિયામાં મોટી છત્રભુજ સ્વરૂપે ભગવાન કનૈયા દર્શન કરવા માગો માગો. આપ તો અંતર્યામી છો. દાસ દાસી રાણી બધું છે પણ શેર માટીની ખોટ છે. અજમલ કે એક જન્મ નહીં 7 જન્મ સુધી હજુ તારા ભાગ્યમાં દીકરો તો નથી. સમયે ભગવાન કૃષ્ણને કહે છે અજમલજી કે જો મારી સાચી ભક્તિ હોય તો પરબારો તો પારણિયામાં મોડી જાય. તું દીકરા તરીકે ને આવ્યો તો મારી સાચી ભક્તિ. આનું નામ ભક્તિ કહેવાય. ભગવાન પરબારા પારણિયામાં મોડી જાય ને ભજન લખે છે. દ્વારકામાં દયા કરી કે દ્વારકામાં દયા કીધી અજમલની ને સુખ લીધી. પધાર્યા પોકરણગઢની માય વસાય. રણો જારે ધામ ને જાધારી તારા નામ તણી છે બંધ.
બોલો સદગુરુ ભગવાન